આજે આપણે બનાવીશું નમકીન ચણાની દાળ। તો સૌપ્રથમ આપણે 2 વાટકી ચણાની દાળ લઈશું। 2 વાટકી લીધા પછી હવે આપણે તેને સારી રીતે પાણીમાં વોશ કરીશું। ચણાની દાળ સારી રીતે 2-3 પાણીથી વોશ કરી લઈશું। તો ચણાની દાળ વોશ થઈ ગઈ છે આપણી। હવે તેમાં પાણી ઉમેરીને 7 થી 8 કલાક માટે તેને પલળવા મૂકી દઈશું। 7 થી 8 કલાક થઈ ગયા છે। હવે તેને પાણી નીકાળી લઈશું છળણી વડે। હવે તે દાળને આપણે કાપડમાં મૂકીને કોરી કરીશું, જેથી પાણી સાવ નીકળી જાય અને દાળ કોરી થઈ જાય। તો આપણે કાપડ વડે સારી રીતે કોરી કરીશું દાળને। आप જોઈ શકો છો આપણી દાળ સારી રીતે કોરી થઈ ગઈ છે। હવે તેને એક ડીશમાં કાઢી લઈશું। એક વાટકી લઈશું, તેમાં ચાટ મસાલો, લાલ મરચાં પાવડર, ધાણા જીરું પાવડર લઈને મિક્સ કરીશું। હવે તેમાં મીઠું પણ એડ કરીશું। હવે આ બધી વસ્તુને મિક્સર જારમાં પીસી લઈશું। એટલે બધી જ વસ્તુ પીસાઈ ગઈ છે। હવે તેને વાટકીમાં કાઢી લઈશું। હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં દાળ નાખી દઈશું। હવે દાળને ધીરે ધીરે આપણે હલાવીશું। ધીરે ધીરે તેને હલાવી રાખશું, જેથી દાળ પાકી કે નહીં તે આપણને ખબર પડે। જેમ દાળ પાકશે તેમ ધીરે ધીરે તે ઉપર આવતી જશે। આપ જોઈ શકો છો તે ધીરે ધીરે ઉપર આવે છે। દાળ પાકી જશે એટલે આપણે આમ ઉપર કરશું, તેમાં અવાજ પણ આવશે, જેથી આપણને ખબર પડે કે દાળ આપણી પાકી જશે। આપ જોઈ શકો છો। હવે દાળને આપણે કાઢી લઈશું પ્લેટમાં। આપણી બચેલી બીજી દાળ પણ અંદર નાખી દઈશું, જેથી તે પણ પાકી જાય। આપ જોઈ શકો છો આપણી દાળ એકદમ સારી રીતે પાકી ગઈ છે। બધી દાળ પાકી ગઈ છે। હવે તેને આપણે કોરી કરી લઈશું, જેથી અંદર તેલ ના રહે। કોરી થઈ ગયા બાદ હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે તેમાં આપણે બનાવેલો મસાલો એડ કરીશું। તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। થઈ ગયા બાદ આપ જોઈ શકો છો આપણી દાળ એકદમ ક્રિસ્પી તૈયાર છે। આ દાળને બનાવીને તમે ઘરે સ્ટોર કરીને પણ મૂકી શકો છો। તે ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે। તો બનાવજો જરૂરથી।